ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ફંડામેન્ટલ સમજીશું. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સૌથી પહેલો પોઈન્ટ એ આવે કે સરેરાશ ઝડપ એટલે શું, સરેરાશ વેગ એટલે શું અને એની જરૂર શું છે. બરાબર, ધ્યાનથી આ પોઈન્ટને સમજીએ. સરેરાશ ઝડપ. હવે સરેરાશ ઝડપ એટલે આપણે એવું કહીશું કે અંતર ભાગ્યા સમય અથવા કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમય. અને આને સમજવા માટે હું એક સિમ્પલ ઉદાહરણ આપું. માનો કે ટી બરાબર 1 મિનિટમાં એક વ્યક્તિ 100 મીટર અંતર કાપે છે. બરાબર, અને ટી બરાબર 2 મિનિટ સમયમાં એક વ્યક્તિ 300 મીટર અંતર કાપે છે. તો તમે સરળતાથી એવું કહી શકો કે 1 મિનિટમાં 100 મીટર અંતર કાપે છે, 2 મિનિટમાં 300 મીટર અંતર કાપે છે, તો બીજો વ્યક્તિ વધારે ઝડપથી ગતિ કરે છે. કેમ? કારણ કે આપણે સમય અને અંતર જે છે એ બહુ જ રિલેટિવ વેલ્યુઝ આપેલી છે, મતલબ એકબીજા સાથે સરળ સંબંધ ધરાવતા કિંમતો આપેલી છે. પણ અહીંયા 2 મિનિટની જગ્યાએ ધારો કે 1.5 મિનિટ કરી દેવામાં આવે, બરાબર, કે 2.5 મિનિટ કરી દેવામાં આવે, તો આપણને સમજવું વધારે અઘરું થઈ જાય. અને એવા કેસમાં આપણે ઝડપ એટલે કોણ વધારે ફાસ્ટ જાય છે, કોણ વધારે ઝડપથી જાય છે, એ સમજવા માટે આપણે એનો ગુણોત્તર લઈએ છીએ. અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમયનું મૂલ્ય જેના માટે વધારે એની ઝડપ વધારે છે. બીજું એક એક્ઝામ્પલ તમને આપું. માનો કે એક વ્યક્તિ જે છે એ 10 મિનિટમાં 100 મીટર से 500 મીટર અંતર કાપે છે, અને એક કાર જે છે એ 1 કલાકમાં 2 કિલોમીટર અંતર કાપે છે. બરાબર, તો આવા કેસમાં પણ સમજવું આપણા માટે વધારે અઘરું થઈ જાય કે વધારે અંતર કાપે છે કે ઓછો સમય લાગે છે, કયા કેસમાં આપણે એની ઝડપ વધારે ગણવી. બરાબર, તો ઝડપ વધારે ગણવા માટે આપણે માત્ર સમય, ધ્યાનથી સાંભળજો, માત્ર સમય કે માત્ર અંતર લેતા નથી. આપણે સમય અને અંતર બંનેને ભેગા કરીને મળતી રાશિ જે એના ગુણોત્તરથી વ્યાખ્યાયિત કરી છે, જેને આપણે અંતર ભાગ્યા સમય કહીશું. બરાબર, તો અંતર ભાગ્યા સમયનો ઉપયોગ કરીને આપણે ઝડપ શોધીએ છીએ, અને જેના માટે અંતર ભાગ્યા સમય, ફરી બોલું છું, અંતર ભાગ્યા સમય ગુણોત્તર મોટો, એની ઝડપ વધારે છે તેવું કહેવાય, એ વધારે ફાસ્ટ છે તેવું કહેવાય. બરાબર, તો ઝડપ એટલે શું? તો ઝડપ માટે આપણે બોલીએ કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર, અથવા બીજા શબ્દોમાં આપણે બોલી શકીએ એકમ સમયમાં કાપેલું અંતર, એકમ સમયમાં પદાર્થના ગતિપથની લંબાઈ, અથવા કુલ પથ લંબાઈ ભાગ્યા સમય. આ બધી જુદી જુદી રીતો છે એને બોલવાની. હવે વેગ શું છે? તો વેગ છે સ્થાનાંતર ભાગ્યા સમય, એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. બરાબર, ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત શું છે? તો ઝડપ જે છે એ અંતર ભાગ્યા સમય છે. અંતર અદિશ રાશિ છે, સમય પણ અદિશ રાશિ, એટલે ઝડપ અદિશ રાશિ છે. ઝડપમાં માત્ર મૂલ્યની વાત આવે. જ્યારે સરેરાશ વેગની વાત કરીએ તો એમાં મૂલ્ય સાથે દિશા આવે, કારણ કે સ્થાનાંતરમાં દિશા આવે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. ક્લિયર? તો ફર્સ્ટ પોઈન્ટ આપણે નોટ કરીએ કે જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે. બરાબર, અને આ સ્થાન સમય સાથે બદલાય છે, અને તેથી સ્થાન કેટલા સમય દરથી, સમય દરનો મતલબ થાય એકમ સમયમાં, સમય વડે ભાગવું. ખાસ શબ્દ ધ્યાનથી સમજો. સમય દરનો મતલબ શું થાય? એકમ સમયમાં અથવા સમય વડે ભાગવું. કોને? સ્થાનના ફેરફારને. સ્થાનના ફેરફારને આપણે સ્થાનાંતર કહીએ છીએ. બરાબર છે, અને કુલ પથ લંબાઈ એટલે અંતર બદલાશે, એટલે કે છે તેનું સ્થાન કેટલા સમય દરથી બદલાશે તે બે રીતે મળે છે. જો માત્ર સમય દર મેળવીએ તો તેની ઝડપ થઈ જાય, અને સમય દરની સાથે દિશા મેળવીએ તો તે વેગ થઈ જાય, કારણ કે વેગ સદિશ રાશિ છે.
એટલે ઝડપ જોઈએ તો અંતર ભાગ્યા સમય, વેગ જોઈએ તો સ્થાનાંતર ભાગ્યા સમય. ફરી બોલું છું, ઝડપ જોઈએ તો અંતર ભાગ્યા સમય, વેગ જોઈએ તો સ્થાનાંતર ભાગ્યા સમય થાય. બેઝિક ફંડામેન્ટલ યાદ રાખો. દાખલામાં આપણે આ કેવી રીતે ગણવું એ ફરી સમજીશું. સ્થાનાંતર અને અંતરનો ખ્યાલ આપણે બહુ ક્લિયર કર્યો છે લાસ્ટ લેક્ચરમાં. જો ન થયો તો ફરી લાસ્ટ લેક્ચરને ધ્યાનથી જોજો. તો વ્યાખ્યા છે, ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતર અથવા પથ લંબાઈને ઝડપ કહે છે. આ ઝડપની વ્યાખ્યા છે. મેં કીધું હતું એમ તમે વ્યાખ્યા આ રીતે પણ બોલી શકો કે ગતિ કરતા પદાર્થ માટે પથ લંબાઈ એટલે કે કાપેલા અંતર અને સમયના ગુણોત્તરને પણ ઝડપ કહે છે. પદાર્થની મુસાફરીની અવધિમાં કપાયેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયગાળાના ભાગાકારને સરેરાશ ઝડપ કહે છે. હવે સરેરાશ ઝડપ અને ઝડપનો ખ્યાલ વચ્ચેનો જે તફાવત છે બહુ જ સૂક્ષ્મ છે. નોર્મલી આપણે આવું કહી શકીએ કે ધારો કે એક કાર જે છે એ બરોડાથી અમદાવાદ જાય છે, રાઈટ. આ પોઈન્ટ જે છે ત્યાં વડોદરા છે વી, આ પોઈન્ટ જે છે ત્યાં અમદાવાદ છે એ. હવે અમદાવાદથી બરોડાથી અમદાવાદ જવા માટેનું જે ટોટલ અંતર છે 100 કિલોમીટર છે. અને ધારો કે એક કારને એના માટે લાગતો સમય 2 કલાક છે. કલાકને આપણે ઇંગ્લિશમાં અવર લખીએ છીએ એટલે h વડે દર્શાવીશું. તો એની સરેરાશ ઝડપ શું થાય? તો સરેરાશ ઝડપ થશે, સરેરાશ ઝડપ બરાબર થાય અંતર એટલે 100 કિલોમીટર ભાગ્યા 2 કલાક એટલે આવશે 50 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. હવે આ 50 કિલોમીટર પ્રતિ કલાક ને ધ્યાનથી સમજો. 100 કિલોમીટર ભાગ્યા 2 કલાક એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક. આ જે 50 કિલોમીટર પ્રતિ કલાક છે એની સરેરાશ ઝડપ છે. કેમ? તો કે એ બરોડાથી ગાડી સ્ટાર્ટ કરીને જ્યારે અમદાવાદ પહોંચે ત્યાં સુધીમાં કઈ વ્હીકલ અથવા કારનું જે સ્પીડોમીટર છે એ સ્પીડોમીટર હંમેશા 50 નું ઝડપ બતાવશે. કારણ કે આપણા કારનું જે સ્પીડોમીટર છે જેમાં સ્પીડ દેખાય બરાબર એ આપણી ઝડપ બતાવે છે, એ કારની ઝડપ બતાવે છે કે આપણે કારમાં બેસીને કેટલી ઝડપથી ગતિ કરીએ છીએ. શું એનું મૂલ્ય હંમેશા 50 જ રહેશે? તો આન્સર છે ના. એનું મૂલ્ય બદલાયા કરશે. આપણે બ્રેક મારીએ તો ઘટી જાય, એક્સિલેટર આપે તો વધી જાય. આપણને ખબર છે કે ઝડપનું મૂલ્ય સતત બદલાય છે. તો 50 કિલોમીટર પ્રતિ કલાક શું છે? એની સરેરાશ ઝડપ છે. એને 2 કલાક થયા 100 કિલોમીટર અંતર કાપવા માટે 50 કિલોમીટર પ્રતિ કલાક એની સરેરાશ ઝડપ કહેવાય. જ્યારે કોઈ ચોક્કસ સમયની ઝડપ, ધ્યાનથી સમજો, કોઈ ચોક્કસ સમયની ઝડપ એટલે સ્પીડોમીટરનું રીડિંગ. સ્પીડોમીટર અત્યારે ધારો કે આપણે કારમાં ગતિ કરી રહ્યા હોય ને અત્યારે ધારો કે સ્પીડોમીટર 100 નું રીડિંગ બતાવે તો અત્યારે આપણી ઝડપ 100 છે. પછી બ્રેક મારવાની જરૂર પડે ને એ ઘટીને 60 થઈ જાય તો અત્યારે આપણી ઝડપ 60 થઈ ગઈ કહેવાય. બરાબર. અને કોઈક વખતે આપણે સ્ટોપ લેવું પડે તો ઊભું પણ રહેવું પડે તો અત્યારે ઝડપ 0 થઈ જાય. ઝડપ વધી શકે, ઘટી શકે, આખી ગતિ દરમિયાન ઝડપ બદલાઈ શકે. પરંતુ સરેરાશ ઝડપ જે છે ટોટલ અંતર ભાગ્યા ટોટલ સમય થશે, રાઈટ. એટલે સરેરાશ ઝડપ એટલે કુલ અંતર ભાગ્યા સમય થશે. બરાબર. એનો એકમ મીટર પર સેકન્ડ છે. આપણે એને બે રીતે લખીએ છીએ, મીટર પર સેકન્ડ. મીટર ભાગ્યા સમય. મીટર એ અંતરનો એકમ છે જ્યારે સમય સેકન્ડ એ સમયનો એકમ છે. સેકન્ડ, મીટર પર સેકન્ડ. આને આ રીતે પણ લખાય મીટર, કારણ કે સેકન્ડ છેદમાં છે એટલે સેકન્ડની -1 થાય. મીટર અંશમાં આવે, સેકન્ડ છેદમાં આવે એટલે મીટર સેકન્ડ -1. તેની સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે. તેની સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે. ઝડપ એ અદિશ રાશિ છે. ઝડપ એ અદિશ રાશિ છે. સરેરાશ ઝડપ હંમેશા ધન હોય. બરાબર. કારણ કે આપણે આગળ જોયું હતું કે અંતર હંમેશા ધન હોય તો ઝડપ ઓફકોર્સ હંમેશા ધન હોય. અને ઝડપ એ અદિશ રાશિ છે એટલે એમાં દિશાની જરૂર પડતી નથી. નેક્સ્ટ આપણે લઈએ છીએ એ સરેરાશ વેગ શું છે. વેગ વિશે આપણે માહિતી લખીએ. વેગ એટલે શું? તો વેગનો મતલબ થાય છે સ્થાનાંતર ભાગ્યા સમય. પદાર્થની ગતિ દરમિયાન પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર અથવા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તર. પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર, સોરી અહીંયા ચેન્જ કરજો, ફેરફાર અથવા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. અથવા આપણે એવું પણ બોલી શકીએ એકમ સમયમાં થતા સ્થાનાંતરને સરેરાશ વેગ કહે છે. એટલે સરેરાશ વેગ બરાબર શું થશે? સરેરાશ વેગ બરાબર થશે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર આપણે કેવી રીતે ગણીએ છીએ? સ્થાનાંતર આપણે ગણીએ છીએ
x2 અંતિમ સ્થાન માઇનસ x1 પ્રારંભિક સ્થાન ભાગ્યા સમય t2 માઇનસ t1. એટલે એવું વિચારી લો કે t1 નું કોઈ મૂલ્ય હશે, એ t1 સમયે છે 11:05. તો t1 સમયનું સ્થાન x1 છે, જેનું પ્રારંભિક સ્થાન થશે x1 નું મૂલ્ય હશે કોઈક. t2 સમયે 11:10. તો 11:10 ઓછા 11:05 એટલે 5 મિનિટનો સમય થયો, અને 5 મિનિટમાં x1 સ્થાનથી પદાર્થ x2 સ્થાન પર જતો રહ્યો છે. x1 અને x2 એ ચલ છે, જેના મૂલ્યો બરાબર કોઈ કિંમતો હશે જેની આપણે બાદબાકી કરીને સ્થાનાંતર નક્કી કરી શકીએ છીએ. બરાબર છે. તો સરેરાશ વેગ બરાબર શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમય. સરેરાશ વેગ દર્શાવવા માટે v સિમ્બોલ વપરાય છે, એની ઉપર આપણે બારનું નિશાન કરીએ છીએ. v બાર એ સરેરાશ વેગનું સિમ્બોલ છે. સ્થાનાંતર ભાગ્યા સમય, જેમાં x2 - x1 / t2 - t1 લખીએ છીએ, અને x2 - x1 જે છે સ્થાનનો તફાવત દર્શાવે છે. તફાવત દર્શાવવા માટે આપણે ડેલ્ટા સિમ્બોલ વાપરીએ છીએ. જે ત્રિકોણ છે ને એ ડેલ્ટા છે, ડેલ્ટા x. ડેલ્ટા x શું છે? સ્થાન છે. ડેલ્ટા મતલબ તફાવત, તો આપણે એને ભેગું શું બોલી શકીએ? સ્થાનનો તફાવત. નીચે આવે t એટલે શું? સમય. ડેલ્ટા t મતલબ શું થાય? સમયનો તફાવત. સ્થાનનો તફાવત, સમયનો તફાવત. બરાબર? ઓકે. x2 અને x1 એ ગતિ કરતા પદાર્થના અનુક્રમે t1 અને t2 સમય સ્થાન છે. મેં કીધું તમને t1 અને t2 ના કોઈ ચોક્કસ મૂલ્યો હશે, એ મૂલ્યો માટે પદાર્થના સ્થાન x1 અને x2 હશે. હવે અહીંયા વેગનો જે એકમ છે એ પણ મીટર પર સેકન્ડ છે, અથવા મીટર સેકન્ડ / -1. ઘણી વખત એને કિલોમીટર પર અવરમાં વપરાય છે, કારણ કે આપણે જે સ્પીડોમીટર છે બરાબર, ડે ટુ ડે લાઈફમાં આપણે નોર્મલી સ્પીડોમીટર જોઈએ છે. આપણે બોલીએ 100 કિલોમીટર/ની ઝડપે 100 ની સ્પીડે ગાડી જાય છે, આવા શબ્દો વાપરીએ. પણ 100 ની સ્પીડ મતલબ શું? 100 કિલોમીટર/અવર. 1 કલાકમાં 100 કિલોમીટર અંતર કપાય. 50 કિલોમીટર/અવર, 20 કિલોમીટર/અવર, 30 કિલોમીટર/અવર, આ બધા કિલોમીટર/અવર એનો એકમ છે. બરાબર. અને મીટર પર સેકન્ડ પણ એનો એકમ છે. સેન્ટીમીટર પર સેકન્ડ પણ એકમ છે. ઓછી સ્પીડ હોય તો આપણે સેન્ટીમીટર પર સેકન્ડમાં દર્શાવે છે, મીટર પર સેકન્ડ, કિલોમીટર/અવર વગેરે વગેરે. આ સ્પીડના એકમો છે, સરેરાશ વેગના એકમો છે. બરાબર, ખ્યાલ આવે છે? ગુડ. વેગ એ સદિશ રાશિ છે, તેથી સુરેખ રેખા પરની ગતિ માટે સદિશની દિશા દર્શાવવા પ્લસ અને માઇનસ સાઇન લેવામાં આવે છે. વેગ સદિશ રાશિ છે, સુરેખ પથ પરની ગતિ. હવે આ એક લાઈન છે, આ રેખા છે. આ રેખા પર જ્યારે એક પદાર્થ આ 0 પોઈન્ટ છે, જમણી બાજુ ગતિ કરતો હોય તો આપણે ધન દિશા લઈએ છીએ, ડાબી બાજુ ગતિ કરતો હોય તો આપણે ઋણ દિશા લઈએ છીએ. કારણ કે આમાં બે જ દિશાઓ છે, જમણી બાજુ, ડાબી બાજુ. તો જમણી બાજુને નોર્મલી આપણે પ્લસ સાઇન વડે અને ડાબી બાજુને માઇનસ સાઇન વડે દર્શાવતા હોઈએ છીએ. એટલે અહીંયા કેવું છે કે આપણે હંમેશા જમણી બાજુની દિશા, ડાબી બાજુની દિશા એવું લખતા નથી. બે જ દિશાઓ છે. બરાબર. આગળ પાછળ પણ તમે બોલી શકો, બોલવાની જુદી જુદી રીત છે, પણ આપણે હંમેશા શબ્દોથી નથી દર્શાવતા, સિમ્બોલથી દર્શાવે છે. સંજ્ઞા લઈએ છીએ, એના માટે પ્લસ અને માઇનસ સાઇન લઈશું. બરાબર. અને તીરની નિશાનીનો ઉપયોગ નથી કરતા, કારણ કે નોર્મલી આપણે સદિશ દર્શાવવા માટે તીરની નિશાનીનો ઉપયોગ કરીએ છીએ, જે તમે ચેપ્ટર 4માં ભણશો. બરાબર. અહીંયા આપણે એવી કોઈ નિશાનીનો ઉપયોગ કરતા નથી, કારણ કે બે જ દિશા છે. પ્લસ અને માઇનસ સાઇન લખીશું. બરાબર. બીજી કોઈ નિશાનીનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે તીરથી નહીં દર્શાવીએ, આપણે પ્લસ સાઇન લખીશું. પ્લસ લખીએ મતલબ જમણી બાજુ, માઇનસ સાઇન લખીએ મતલબ ડાબી બાજુ. હવે વેગ વિશેના 4 છે ને બહુ જ મહત્વના મુદ્દા છે, બધાને સમજીએ. આપણે ભણ્યા હતા કે સરેરાશ જે ઝડપ છે, ફરી બોલું છું, સરેરાશ ઝડપ હંમેશા ધન હોય, પણ સરેરાશ વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ધનનો મતલબ છે પોઝિટિવ દિશા, ઋણનો મતલબ છે નેગેટિવ દિશા, અને શૂન્યનો મતલબ છે સ્થાનાંતર 0. ધનનો મતલબ શું થાય? સ્થાનાંતર ધન દિશામાં, પોઝિટિવ ડાયરેક્શન, જમણી બાજુ. હમણાં મેં તમને આકૃતિમાં દર્શાવ્યું કે એક લાઈનમાં ગતિ કરતો હોય તો જમણી બાજુની દિશા ધન, ડાબી બાજુની દિશા ઋણ. બરાબર. અને શૂન્યનો મતલબ થાય સ્થાનાંતર ઋણ છે. સરેરાશ વેગથી ગતિની પરિણામી અસર, પરિણામી અસરનો મતલબ થાય અંતિમ સ્થાન. સરેરાશ વેગથી આપણને અંતિમ સ્થાન ખબર પડે, ઝડપથી આપણને અંતિમ સ્થાન ખબર ન પડે. સરેરાશ વેગથી આપણને અંતિમ સ્થાન, પરિણામી અસર જાણી શકાય છે. સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્ય જેટલું અથવા તેનાથી વધારે હોય છે, કારણ કે સ્થાનાંતરનું મૂલ્ય જે છે એ કાં તો જો એક જ દિશામાં ગતિ થાય તો સ્થાનાંતરનું મૂલ્ય અને અંતરનું મૂલ્ય સમાન હોય, મતલબ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન હોય. જો ગતિની દિશા બદલાય તો સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ ઓછું આવે,
અને અંતરનું મૂલ્ય વધારે આવે, મતલબ વેગ ઓછો આવશે અને ઝડપ વધારે આવશે. તો આ ખાસ યાદ રાખીએ, ઝડપનું મૂલ્ય જે છે સરેરાશ વેગના મૂલ્ય જેટલું કે તેનાથી વધારે હોય છે. તો આપણે આવું લખી શકીએ, ધ્યાનથી સમજજો. આપણે આવું લખી શકીએ, વેગ ટૂંકમાં લખું છું ભાગ્યા ઝડપ. હવે ઝડપનું મૂલ્ય અને વેગનું મૂલ્ય સમાન હોય તો આ ગુણોત્તર 1 આવે. અને એવું ક્યારે બને? જ્યારે પદાર્થના ગતિની દિશા જે છે એક જ હોય તો. પદાર્થના ગતિની દિશા ના બદલાય તો, મતલબ ધન દિશામાં ગતિ કરતો તો ધનમાં જ ગતિ કર્યા કરે તો વેગ અને ઝડપનું મૂલ્ય સમાન થશે. બરાબર? અને જો ગતિની દિશા બદલે તો વેગનું મૂલ્ય ઓછું આવે અને ઝડપનું મૂલ્ય વધી જાય, મતલબ છેદ વધી જાય. ફરી બોલું છું, ઝડપનું મૂલ્ય વધી જાય, છેદ વધી જાય અને અંશ ઘટી જાય. એટલે કાં તો આ બંને ઇક્વલ્સ ટુ હોય અથવા આ લેસ ધેન હોય 1. એટલે આવું લખાય, વેગ ભાગ્યા ઝડપનું મૂલ્ય કાં તો ઇક્વલ્સ ટુ 1 હોય, જ્યારે બંને સેમ હોય તો ગુણોત્તર 1 થઈ જશે, અને નહીં તો એ લેસ ધેન 1 આવે, કારણ કે વેગ ઓછો હોય ને ઝડપ વધારે હોય. નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ અને સરેરાશ વેગ જેટલો હોય છે. નિયમિત ગતિ માટે એટલે પદાર્થ, નિયમિત ગતિનો મતલબ થાય પદાર્થનો વેગ બદલાતો નથી કે ઝડપ બદલાતી નથી, તો એક ક્ષણે વેગ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોય છે, અથવા ઝડપ અને સરેરાશ ઝડપનું મૂલ્ય સમાન હોય છે. જેમ કે આગળ મેં ઉદાહરણ આપ્યું હતું કે બરોડાથી અમદાવાદ જતી એક કાર છે કે એમાં વેગ સતત બદલાય છે, ઝડપ સતત બદલાય છે. એવું બની શકે ને, હમણાં આપણે 50ની ઝડપે જઈએ છીએ, પછી 40ની ઝડપે જઈએ છીએ, પછી 60 બી થઈ જાય અને 100 બી થઈ જાય. પણ ધારો કે આપણે અમુક અંતર માટે વેગ બદલીએ જ નહીં, આપણે એક જ સ્પીડે જતા હોઈએ, 100ની 100 સ્પીડે જ જતા હોઈએ, તો એ સમયનો વેગ પણ 100 છે અને સરેરાશ વેગ પણ 100 મળશે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ આપણે સરેરાશ વેગ અને ઝડપ નો તફાવતના થોડા મુદ્દા જોઈએ છે. સરેરાશ વેગ પરથી ગતિ કરતા પદાર્થ ખરેખર કેટલું અંતર કાપ્યું છે તે દરેક વખતે જાણી શકાતું નથી. સરેરાશ વેગથી ના જાણી શકાય, કારણ કે એ સ્થાનાંતરનું મૂલ્ય આપે. કેટલું અંતર કાપ્યું છે ખબર પડવાની નથી. જેમ કે અહીંયાથી પદાર્થ ગતિ કરે, એ બિંદુથી લઈને બી બિંદુ સુધી ગતિ કરે, તો જ્યારે તમે સરેરાશ વેગ શોધશો તો એ અને બી વચ્ચેનું સીધું સ્થાનાંતર મળશે, સીધું અંતર મળશે. પણ પદાર્થ એવું બની શકે કે આ રીતે ફરતો ફરતો એ થી બી સુધી ગયો હોય. ખ્યાલ આવે છે? આ રીતે જો એ થી બી જાય તો એ અંતર થઈ ગયું. એટલે સરેરાશ વેગથી આપણને અંતર વિશે કોઈ માહિતી મળતી નથી, આપણને સ્થાનાંતર મળે, એ અને બી વચ્ચેનું સીધું અંતર મળે. સરેરાશ વેગ પરથી ગતિ કરતા પદાર્થનો ગતિપથ જાણી શકાતો નથી. મેં તમને હમણાં સમજાવ્યું કે ભાઈ એ થી બી સુધી ગયો હોય પદાર્થ, એ બિંદુથી બી બિંદુ સુધી જાય તો સરેરાશ વેગથી આપણને સ્થાનાંતર મળે. જ્યારે આ ગતિપથ છે, ફરતો ફરતો ગયો એ થી બી, બરાબર, તો ગતિપથ વિશે આપણને કોઈ માહિતી મળતી નથી. સરેરાશ વેગ પરથી ગતિપથના જુદા જુદા બિંદુએ પદાર્થનો વેગ કેટલો હશે તે જાણી શકાતું નથી. જુદા જુદા બિંદુએ વેગ કેટલો છે એ પણ જાણી ના શકાય. જેમ કે આપણે એવું કહીએ કે બરોડાથી અમદાવાદ, હું વારંવાર એક જ ઉદાહરણ એટલે લઉં છું તમને સમજાય. બરોડાથી અમદાવાદ જાય છે પદાર્થ, એના માટે સરેરાશ વેગનું મૂલ્ય 50 છે, 50 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણને ખબર પડે કે આણંદ પાસે એની ઝડપ કેટલી હશે કે નડિયાદ પાસે કેટલી હશે? ના, એ આપણને ખબર ના પડે, કારણ કે સરેરાશ ઝડપ, એને 2 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપી નાખ્યું. પણ જુદા જુદા બિંદુ આગળ એની ઝડપ કેવી રીતે બદલાઈ, કેટલી હતી, એ આપણને ખબર પડવાની નથી. એના તફાવતના મુદ્દા જોઈએ તો સરેરાશ ઝડપ પદાર્થની પથ લંબાઈ અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. જ્યારે સરેરાશ વેગ પદાર્થનું સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સરેરાશ ઝડપ અદિશ રાશિ છે, સરેરાશ વેગ સદિશ રાશિ છે. સરેરાશ ઝડપ ધન જ હોય છે, સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્ય જેટલું અથવા તેના કરતા વધારે હશે, જ્યારે સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપના મૂલ્ય જેટલું અથવા તેના કરતા ઓછું હશે. બરાબર, આ તફાવતના મુદ્દા ખાસ યાદ રાખો. એ બેઝિકલી આપણને બધા જ પોઈન્ટ સમજાવે છે જે આપણે અત્યારે ડિસ્કસ કર્યા છે. બરાબર, નેક્સ્ટ આપણે એક ઉદાહરણથી સમજીએ કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય કેવી રીતે શોધી શકાય છે. અહીંયા આપણે આગળ જે જોયું હતું એ જ આકૃતિ તમને દર્શાવી છે કે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ઓ બિંદુ એ ઉગમ બિંદુ છે, પછી દરેક બિંદુ 40 મીટર દૂર છે, 40, 80, 120, 160, 200, 240, એટલે ક્યુ બિંદુ જે છે 240 મીટર સ્થાન પર છે, જ્યારે પી બિંદુ 360 મીટર સ્થાન પર છે. બરાબર, તો પહેલો પોઈન્ટ છે, કોન્સેપ્ટ સમજાયેલો છે કે ધારો કે આપણે સુરેખ માર્ગ પર ગતિ કરતી એક કાર છે, આ સુરેખ માર્ગ છે,
જેમાં અમુક બિંદુઓ અને દરેક બિંદુનું સ્થાન મીટરમાં દર્શાવેલું છે. એમાં ઓ બિંદુથી એક કાર ગતિની શરૂઆત કરે છે. ઓ બિંદુથી એક કાર ગતિની શરૂઆત કરે છે જે પી બરાબર +360 બિંદુએ પહોંચે છે. 360 પર ઓ થી પી સુધી પહોંચી જાય છે અને એ માટે લાગતો જે સમય છે 18 સેકન્ડ છે. બરાબર, ઓ થી પી સુધી જાય છે એ માટે લાગતો સમય 18 સેકન્ડ છે. તો પહેલા એને સમજીએ આપણે ધ્યાનથી. ઓ થી પી સુધીની ગતિ માટે પહેલો જ પોઈન્ટ સમજીએ, બાકીનો ભાગ હું તમને પછી સમજાવું છું. બરાબર, પહેલા ફરી પૂછું. ઓ બિંદુથી પદાર્થ ગતિ શરૂ કરે છે, પી 360 પર જાય છે એટલે ઓ એનું પ્રારંભિક સ્થાન છે. પ્રારંભિક સ્થાન તમે x1 બરાબર 0 લખી શકો, અંતિમ સ્થાન x2 બરાબર તમે 360 લખી શકો. ખ્યાલ આવે છે? 360 મીટર આપણે લખી શકીએ, પેલું 0 લખાય અને એના માટે લાગતો સમય 18 સેકન્ડ છે. તો ઓ થી પી સુધીની ગતિ માટે આપણે શું કહી શકીએ? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર શું થશે? તો કે અંતર ભાગ્યા સમય. અને અંતર શું થશે? તો કે 360 મીટર. એટલે 360 સોરી ઓકે, નાવ સરેરાશ ઝડપ શું થશે? તો સરેરાશ ઝડપ થશે અંતર ભાગ્યા સમય. એટલે ઓ થી પી સુધીનું અંતર, અને ઓ થી પી સુધીનું જે અંતર છે એ ઓ થી પી સુધીનું અંતર થઈ જશે 360 અને 360 ભાગ્યા 18. 360 ભાગ્યા 18 જેનું મૂલ્ય આવે 20 મીટર પર સેકન્ડ. આ શું છે? સરેરાશ ઝડપ. હવે સ્થાનાંતર ભાગ્યા સમય કરીને સરેરાશ વેગ શોધ્યો તો સરેરાશ વેગ શું થાય? પી નું સ્થાન, પી નું સ્થાન અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ઓ નું સ્થાન, બરાબર. એટલે 360 ઓછા 0 જે 360 ભાગ્યા 18 આવે ને એનું મૂલ્ય પણ 20 મીટર પર સેકન્ડ આવે. બંનેમાં ફરક શું છે? પહેલામાં આપણે ખાલી અંતર ગણ્યું, 360 ગયો, કઈ દિશામાં ખબર નહીં. બીજામાં આપણે ગણ્યું 360 દિશા સાથે સ્થાનાંતર, કઈ દિશામાં? ધન દિશામાં. જો જમણી બાજુ જાય છે, કઈ દિશા કહેવાય? ધન દિશા કહેવાય. ખ્યાલ આવે છે? માટે વેગ પોઝિટિવ 20 મીટર પર સેકન્ડ થાય. અને અહીંયા જુઓ ફરી એક પોઈન્ટ ધ્યાનથી સમજો. ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે, પી બિંદુ સુધી જાય તો એ ઓ થી પી સુધી સીધો જમણી બાજુ ગયો. દિશા બદલાય? એના ગતિ દરમિયાન દિશા બદલાય? તો આન્સર છે ના. ઓ થી પી સુધી મતલબ જમણી બાજુ જ ગયો, બીજે ક્યાંય ગયો નથી. અને જમણી બાજુ ગયો માટે એનું સ્થાનાંતર 360 થઈ ગયું, અંતર પણ 360 ગયું. ગતિ ન, મેં કીધું હતું ગતિમાં દિશા ન બદલાય તો એનું ઝડપ અને વેગનું મૂલ્ય સમાન આવે. ઝડપ અને વેગનું મૂલ્ય સમાન આવે. સ્થાનાંતર અને અંતરનું મૂલ્ય પણ સમાન આવે, જે 360 છે. માટે વેગ અને ઝડપનું મૂલ્ય 20 મીટર પર સેકન્ડ 20 મીટર પર સેકન્ડ સમાન આવે છે. બીજું એક્ઝામ્પલ લઈએ, જેમાં આપણે કહીએ પી થી ક્યુ પર પાછો આવે છે, પરત આવે છે. એટલે પી થી ક્યુ પાછો આવશે. હવે જુઓ, જ્યારે ગતિ કરે છે ઓ થી પી જાય છે અને પી થી ક્યુ આવે છે, તો પી થી ક્યુ આવવા માટે એને ગતિની દિશા બદલી કાઢી. જો આમ ગયો જમણી બાજુ, પછી પી થી ક્યુ આવવા માટે યુ ટર્ન લઈને ડાબી બાજુ આવ્યો. ગતિની દિશા બદલાય તો વેગ અને ઝડપનું મૂલ્ય જુદું આવે, અને ઝડપનું મૂલ્ય વધારે આવે, વેગનું મૂલ્ય ઓછું આવે. એ જોઈએ નેક્સ્ટ આપણે. ઓ થી પી અને પી થી ક્યુ તરફની ગતિ માટે હવે ઓ થી પી પણ જાય છે અને પી થી ક્યુ આવે છે, એના માટે આખું ગણતરી કરીએ છીએ. તો આખી ગણતરી શું થશે? સરેરાશ ઝડપનું મૂલ્ય શું આવે? સરેરાશ ઝડપનું મૂલ્ય આવશે ઓપી વત્તા પી ક્યુ. ઓપી વત્તા પી ક્યુ, અને ઇરેઝ કરી દો, ઓપી વત્તા પી ક્યુ ભાગ્યા T2 એટલે સમય. અને સમય કેટલો છે? T1 + 6. T1 18 સેકન્ડ થઈ, 18 સેકન્ડ એને ઓ થી પી તરફ જતા થઈ, અને પી થી ક્યુ પાછા આવવા માટે એને બીજી 6 સેકન્ડ થઈ. એટલે ટોટલ 18 જવા માટે, 6 પાછી આવવા માટે, એટલે 18 + 6 લખાય. એટલે ઉપર 360 મીટર જમણી બાજુ ગયો અને 120 મીટર ડાબી બાજુ આવ્યો. 360 થી 240 એટલે 120 મીટર ડાબી બાજુ આવ્યો. એટલે ટોટલ અંતર કેટલું કાપ્યું? એને 360 + 120 એટલે 480. 480 ઓકે, એટલે થશે 360 + 120 એટલે ટોટલ અંતર થઈ જશે 480. અને એના માટે લાગતો સમય છે 24 સેકન્ડ. અને માટે ઝડપનું મૂલ્ય થશે 20 મીટર પર સેકન્ડ. એવું ના વિચારી લેશો કે ઝડપનું મૂલ્ય હંમેશા સેમ આવશે. આ તો આવી ગયું આપણી લીધેલી કિંમતો પ્રમાણે, પણ એવું જરૂરી નથી. ઓકે, તો 20 મીટર પર સેકન્ડ ઝડપનું મૂલ્ય આવ્યું. હવે સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતરમાં પ્રારંભિક સ્થાન કયું છે? ઓ. પી જઈને પાછો ક્યુ પર આવે છે, અંતિમ સ્થાન શું થાય? ક્યુ. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 240 ઓછા 0. ફરી બોલું છું, અંતિમ સ્થાન ક્યુ છે હવે, કારણ કે ઓ થી પી જઈને પાછો ક્યુ પર આવ્યો. એટલે પી જે છે વચગાળાનું સ્થાન કહેવાય.
બરાબર, અને ક્યુ અંતિમ સ્થાન કહેવાય. એટલે ઓ થી ક્યુ તરફ, ઓ થી ક્યુ પર પહોંચ્યો એટલે અંતિમ સ્થાન 240 ઓછા 0 એટલે 240 સ્થાનાંતર થાય. અહીંયા લખ્યું છે 360 ઓછા 240, કારણ કે 360 પ્લસ ગયો અને 240 માઇનસ આવ્યો. અહીંયા કેમ આપણે 300 અહીંયા ભૂલ કરી છે, અહીંયા 120 લખું છું, ઊંધું લખી, કઈ વાંધો નહીં, છોડી દો એને. 240 મીટર એને સ્થાનાંતર કર્યું. તો એ 240 મીટર જે સ્થાનાંતર થયું એ કેટલા સમયમાં થયું? 24 સેકન્ડમાં. અને માટે સરેરાશ વેગનું મૂલ્ય શું આવે છે? બરાબર, એટલે 240 સ્થાનાંતર ભાગ્યા 24 એટલે 10 મીટર પર સેકન્ડ એની વેલ્યુ મળી તમને. 10 મીટર પર સેકન્ડ એટલે સરેરાશ વેગનું મૂલ્ય ઓછું છે. દિશાથી સમજીએ સ્થાનાંતરને આપણે. તો 360 મીટર જમણી બાજુ ગયો, 360 પ્લસ, અને 120 મીટર ડાબી બાજુ આવ્યો એટલે માઇનસ 120. બરાબર, ત્યાં આપણે શું કર્યું? 360 વત્તા 120, કારણ કે અહીંયા 360 વત્તા 120 કરવાનો પર્પઝ શું હતો? અંતર જોઈએ છે, બધું ધન લેવાનું. સ્થાનાંતરમાં દિશા લેવી પડે એટલે 120 પાછું વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ આવે છે એટલે માઇનસ 120 લીધું અને એ થઈ જશે 240. બરાબર, તો 240 સ્થાનાંતર ભાગ્યા 24 એટલે 10 મીટર પર સેકન્ડ આવે. અહીંયા વેગની દિશા બદલાઈ ગઈ, અને વેગની દિશા બદલાય છે કારણ કે યુ ટર્ન લઈને પાછો આવે એટલે ધન ગયો, પાછું યુ ટર્ન લઈને પાછો ઋણમાં ગયો. તો વેગની દિશા બદલાતી હોવાથી આપણે લઈશું 240 ભાગ્યા 24 10, જે વેગનું મૂલ્ય ઝડપ કરતા ઓછું છે. એટલે અહીંયા જે છે ઝડપ ભાગ્યા વેગ ઇક્વલ્સ ટુ 1 થાય. અહીંયા આ નીચેના કેસમાં ઝડપ ભાગ્યા વેગ એ ગ્રેટર દેન 1 થાય, કારણ કે ઝડપ ઉપર લખ્યું છે. તમે જો વેગ ભાગ્યા ઝડપ લખો તો લેસ દેન 1 થઈ જશે. આ ઉદાહરણ પરથી કહી શકાય કે સરેરાશ વેગનું માન સરેરાશ ઝડપ જેટલું હંમેશા હોતું નથી, અને હોય પણ ખરું. બંને સમાન પણ હોઈ શકે અને ઝડપનું મૂલ્ય વેગ કરતા વધારે પણ હોઈ શકે, પણ વેગનું મૂલ્ય ક્યારે ઝડપ કરતા વધારે થાય નહીં. રાઈટ, તો અહીંયા આપણે સરેરાશ ઝડપ શું છે, સરેરાશ વેગ શું છે, અને એની ગણતરી કેવી રીતે કરાય એ પોઈન્ટ 3 સમજીએ છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં વધારે ઉદાહરણો